हेलो फ्रेंड्स, मैं बोल रहा से भानु। देखो, मैं बायोजैन बनाव्યું છે છાશનું ને દહીંનું। આપણા ઘરમાં છાશ તો આવતી હોય અને દહીં પણ આવતું હોય, તો થોડું થોડું વધી જાય તો આપણે એને ફેંકી નહીં દેવાનું, આપણે બાયોજૈન બનાવી દેવાનું। એને અઠવાડિયે પલાળી રાખવાનું પાણીમાં। તો છાશ ને દહીં તો પછી એમની ઉપર આવી જાય છે અને પછી નીચેનું પાણી હોય એકદમ પતલું થઈ ગયું અઠવાડિયામાં। जो देखो केवं पाणी एकदम नीतू बनी गई है और मैंने गाड़ी दीधुं है, बॉटल भरी दीधी है। जे आप दही लईए तो थोड़ું થોડું વધે છે ને ખાવા માટે, એને થોડી છાશ પણ થોડી થોડી વધતી હોય એટલે આપણે એને ફેંકી દઈએ, એના બદલે બાયોજૈન બનાવી દીધું મેં। તો ડબલામાં ભરીને અઠવાડિયું રાખવાનું એને, તો દહીં તો આમ તળીને ઉપર આવી જશે ને છાશ પણ ઉપર તળીને આવી જાય। પછી એને ગાળી લીધું મેં, તો દેખો કેટલું પતલું, એકદમ પતલું બન્યું છે। તો હવે સ્પ્રે કરવા માટે કામ લાગી જાય એટલે આપણે કોઈ ખર્ચો ના થાય, વધારે દહીં લાવવું પડે, આ કરવું પડે। તો આપણું ખાધેલું થોડું થોડું વધતું જ હોય છે ડબ્બામાં, એને મેં આ રીતે બનાવી દીધું છે। ગમે તો લાઈક કરજો, શેર કરજો। જય માતાજી।